લગ્ન પછી ખૂબ ખુશ હતી. જ્યારે હું માત્ર 3 મહિના પછી જ ગર્ભવતી બની ત્યારે મારા પતિનું અચાનક અવસાન થયું. ત્યારે હું ખૂબ રડી, પણ મેં મારા બાળક માટે ધીરજ રાખી. આ ઘટનાને 3 વર્ષ વીતી ગયા હતા અને હવે હું નોર્મલ થઈ ગઈ હતી. એક દિવસ હું મારા બાળકને શાળેથી લેવા ગઈ હતી. રસ્તામાં કબ્રસ્તાનમાં આવ્યું ત્યારે મેં મારા પતિના કબર પર દુઆ કરવાનું વિચાર્યું અને હું કબ્રસ્તાનમાં દાખલ થઈ અને દુઆ કરવા લાગી. મારા પતિની કબર જોઈને અચાનક મારું દિલ તૂટી ગયું, કારણ કે મારા પતિ તો મારું નામ અમીના છે. હું મારા પરિવારની વહાલી દીકરી હતી, કારણ કે હું 5 ભાઈઓની એકમાત્ર અને સૌથી નાની બહેન હતી, જેના કારણે મારા ભાઈઓ મારી દરેક ઈચ્છા પૂરી કરતા હતા. મારા મોંમાંથી નીકળેલો દરેક શબ્દ તેમના માટે આદેશ હતો, જેને તેઓ રદ કરવાનો ગુનો માનતા હતા. આ લાડને લીધે હું બહુ બગડી ગઈ હતી. મારી દરેક ઈચ્છાઓ પૂરી થશે એવી આશા સાથે હું પોતાની દરેક ઈચ્છા મારા ભાઈઓને કહેતી અને તેઓ કોઈ પણ વિચાર કર્યા વગર મારી ઈચ્છા પૂરી કરી નાખતા. મારી જીદ એટલી હદે વધી ગઈ હતી કે હું લોકોને પણ સમજી નહોતી શકતી અને આ જ મારી સૌથી મોટી ભૂલ હતી, જેનો પાઠ મને જીવને શીખવ્યો હતો. ત્યારે મને ખબર ન હતી કે હું મારા જીદના કારણે બરબાદ થઈ જઈશ. અમીના, જીદ ના કર, એક દિવસ તને ખૂબ મોંઘું પડી જશે. માં હંમેશા મને કહેતી રહેતી, પણ હું તેમની વાત ન સાંભળતી અને નાની મોટી વાતની જીદ કરતી રહેતી. મને સાચા ખોટાની કોઈ સમજ નહોતી, કારણ કે હું જાણતી હતી કે મારા શબ્દો રદ કરવામાં આવશે નહીં. હું મારા ભાઈ સાથે કોલેજ જતી અને ડ્રાઈવર સાથે પાછી આવતી. એક દિવસ હું કોલેજની રજાઓ દરમિયાન રસ્તામાં ઊભી ડ્રાઈવરની રાહ જોઈ રહી હતી, જેને ખૂબ મોડું થઈ ગયું હતું. પહેલાં તો ભૂખને કારણે અને બીજું ગરમીને કારણે હવે મને ખૂબ ગુસ્સો આવવા લાગ્યો હતો. હું રસ્તા પર આંખ મીચીને ઊભી હતી. ક્યાંકથી ડ્રાઈવર આવે તો હું ઝડપથી ચાલી જાઉં. હું તેની રાહ જોઈ રહી હતી. ત્યારે મારી નજીક એક બાઇક આવીને ઊભું રહી ગયું. બાઇક પર બેઠેલા એક વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હતું, તેથી જ હું તેને ઓળખી શકી નહીં. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ હું તેને કંઈ કહું તે પહેલાં માણસે તેનું હેલ્મેટ ઉતાર્યું, જેથી હું તેનો ચહેરો જોઈ શકું. તે મારા માસીનો જ પુત્ર હતો. હું તેને જોઈને ખુશ થઈ ગઈ. મને તે ખૂબ જ પસંદ હતો. મારી ખુશીમાં હું મારી આસપાસનું વાતાવરણ પણ ભૂલી ગઈ. મારો મતલબ છે કે તમે મારી કોલેજ પાસે શું કરો છો? મેં હસીને પૂછ્યું હતું. હા, મારે તમારી કોલેજ પાસેના બજારમાં થોડું કામ હતું, એટલે હું અહીં આવ્યો છું. પણ મને કહો કે તમે અહીં શું કરો છો? તે મને જોઈને શરમાઈ ગયો. તેની નજર જમીન પર હતી, તેથી કોઈક રીતે તે મને પસંદ આવવા લાગ્યો હતો. મારે ઘરે જવું છે. હું ડ્રાઈવરની રાહ જોઈ રહી છું. મેં ઘણું થાકેલા સ્વરમાં કહ્યું હતું. તું મને ઘરે મૂકી જઈશ? તે કાંઈ બોલે તે પહેલાં હું ઝડપથી કહેવા લાગી. હવે તું કયા વિચારોમાં ખોવાઈ ગયો? મારે ઘરે જ જવું છે. છોડી દે ને, તારો મોટો ઉપકાર થશે, મેં ઉદાસ સ્વરમાં કહ્યું. મારું આટલું કહેવાથી તે મારી સામે જોવા લાગ્યો અને પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યો. ઠીક છે, તેને બાઇક ચાલુ કરીને કહ્યું. હું તેની પાછળ બેસી ગઈ. તે મને ઘરે મૂકી ગયો. માએ તેને રોકવાનું કહ્યું, પણ તે ન રોકાયો. મારી માસી બીજા શહેરમાં રહેતા હતા. તે ક્યારેક અમારા ઘરે આવતા. માસી ખૂબ જ સારા હતા અને મને પ્રેમ પણ કરતા હતા. એક દિવસ અનવર તે મારા ઘરે આવ્યો. તેને કહ્યું કે અમુક કામ માટે થોડા દિવસ તે અહીં જ રોકાશે. હું સવારે વહેલી જાગીને તેના માટે નાસ્તો બનાવવા લાગી. એ જ રીતે તેનું બધું કામ હું જ કરતી. ઘરવાળા પરેશાન હતા કે હું આ બધું કેમ કરી રહી છું, પણ હું ઈચ્છતી હતી કે તે મને યાદ રાખે. એક દિવસ મેં સાંભળ્યું કે તે કોઈની સાથે વાત કરી રહ્યો છે. મને લાગ્યું કે તે કોઈ છોકરી સાથે વાત કરી રહ્યો છે.
પરંતુ હું રૂમમાં ગઈ કે તરત જ તેને પોતાનો મોબાઈલ બંધ કરી નાખ્યો. તે મારાથી કંઈક છુપાવવા માંગતો હતો. મેં પણ સવાલ ન કર્યો અને પાછી બહાર આવી ગઈ. થોડા દિવસો પછી દરરોજ દરમિયાન મને થયું કે તે મારાથી સતત કંઈક છુપાવે છે. તેનું મારા પ્રત્યે વિચિત્ર રવૈયો હતો, હું ખૂબ જિદ્દી હતી. આટલું બધું હોવા છતાં મેં તેને કંઈ પણ ખરાબ કહ્યું નહીં અને આ થોડા દિવસોમાં હું તેના પ્રેમમાં પડી ગઈ. મને ખબર જ ન પડી. જ્યારે તે પાછો જવા લાગ્યો ત્યારે મારું દિલ ઉદાસ થઈ ગયું. મેં નક્કી કર્યું હતું કે હવે હું આ વાત મારા ભાઈઓને કહીશ. તે જ છે જે મને અનવરથી મલાવી શકે. જ્યારે મેં મારા ભાઈને કહ્યું તો તે ચૂપ થઈ ગયા. હવે તમે લોકો કેમ કંઈ બોલતા નથી? મને જવાબ આપો. મેં ગુસ્સાથી કહ્યું, અમીના, માસીથી અમે પછી વાત કરશું. તે પછી જોવાઈ જશે. ભાઈએ મારા માથા પર હાથ મૂકીને કહ્યું. હું ખુશીથી રૂમમાં ચાલી ગઈ. બીજા દિવસે અમે બધા માસીના ઘરે ગયા હતા. ત્યારે ભાઈએ તેની સાથે વાત કરી, જેના પર તેને એટલું જ કહ્યું કે તે અનવર સાથે વાત કર્યા પછી કહેશે. અમે બધા ઘરે પાછા આવી ગયા. માસીની વાત સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ અને હું સીધી રૂમમાં આવી. મને આ વાત પરેશાન કરતી હતી કે માસીનો ફેસલો શું આવશે. જ્યારે બીજે દિવસે માસીએ ના પાડી ત્યારે મારી જાન નીકળી ગઈ. તે કેવી રીતે ના પાડી શકે? જો કે તે મને ખૂબ પ્રેમ કરતી હતી. મને ખૂબ જ દુઃખી થયું. તેના રવૈયાથી તેની ના પાડતા મને આ વાત દિલમાં લાગી ગઈ, જેનો પરિણામ મારી તબિયત બગડી ગઈ. મારી તબિયતને લીધે બધા ભાઈઓ ચિંતિત હતા. તે મને આ રીતે જોઈ શકતા ન હતા. મેં તેને કહ્યું હતું કે મારે અનવર સાથે લગ્ન કરવા છે. તમારે ગમે તે કરવું હોય તે કરો. મારે કોઈ પણ ભોગે અનવર સાથે લગ્ન કરાવો, ગમે તે હાલતમાં. અને મને અનવર જોઈએ. જો તે મને નહીં મળે તો હું મારી જાતને મારી નાખીશ. મેં બૂમો પાડી તો બધા ડરી ગયા. ભાઈઓને આમ કરવાની ફરજ પડી. તેમનું ઘણું મારું મને વાત પર હતું કે મારે ફક્ત અનવર જ જોઈએ છે. તેમનું લાખ સમજાવ્યા છતાં હું ન માની કે ના, મારે અનવર જ જોઈએ છે. મારા જીદના કારણે ભાઈઓએ માસી સાથે વાત કરી તો માસીએ અનવર સાથે વાત કરી તો અનવરે હા પાડી. મને આ વાતથી કાંઈ ફરક નહોતો પડતો. હું ખુશ થઈને બધી તૈયારી કરી રહી હતી. સગાઈની જગ્યાએ સીધા લગ્ન નક્કી થયા અને 1 મહિના પછી હું અનવરના ઘરે તેની પત્ની બનીને આવી. મને લાગ્યું કે જાણે તે ચૂપ રહેવા લાગ્યો છે, પણ તેમ છતાં મને ફરક ન પડ્યો. મને મારી ખુશીમાં કંઈ પણ હોશ નહોતું. કોણ ખુશ છે કોણ નથી, હું દરેક વસ્તુથી બેધ્યાન હતી અને એ મારી બીજી ભૂલ હતી. મેં માસીનું ધ્યાન રાખતા ઘરની જવાબદારીઓ પર સંભાળી લીધી હતી. અનવર મારાથી દૂર દૂર રહેતો. તે સવારે ઓફિસ અને સાંજે તેના મિત્રો સાથે વિતાવતો અને મોડી રાતે ઘરે આવતો. મેં મારી માસીને ફરિયાદ કરી તો તેને કહ્યું કે આ તારી જીદનું પરિણામ છે. હું ચિંતામાં હતી. મેં અનવર સાથે વાત કરવાનું વિચાર્યું એટલે હું આજે જાગી રહી હતી. અનવર 12 વાગ્યે ઘરે આવ્યા હતા. મને ખૂબ ઊંઘ આવી રહી હતી, પરંતુ તેમ છતાં હું મારી આંખો ખુલ્લી રાખવા માટે પ્રયાસ કરી રહી હતી. જ્યારે અચાનક દરવાજાનો અવાજ સાંભળીને હું તરત જ બેસી ગઈ. અનવર અંદર આવ્યો. મને જાગતા જોઈને તેને નવાઈ લાગી. પછી તે મારી નજીક બેસી ગયો. અમીના, તબિયત તો સારી છે ને? મારા કપાળ પર હાથ મૂકીને તે પૂછવા લાગ્યો. હું ઠીક છું. મારે તારી સાથે કંઈક વાત કરવી છે. મેં તેનો હાથ પકડીને કહ્યું. મને કહો કે તારે શું વાત કરવી છે? મેં મારો હાથ તેના હાથમાંથી છોડતા કહ્યું, તમે મારાથી નારાજ છો? મતલબ કે તું આ લગ્નથી ખુશ નથી? શું તેના કારણે તું મારી સાથે આવો રવૈયો રાખે છે? તને આમ જોઈને મને દુઃખ થાય છે. તું મને નજરઅંદાજ કરે છે. હું આ સહન કરી શકતી નથી. મેં મારા દિલના તમામ પ્રશ્નો તેની સામે મૂક્યા હતા. તેને બદલામાં સ્મિત કર્યું અને કહ્યું, આટલી સરળ વાત પર પરેશાન થઈ ગઈ.
હું તારાથી નારાજ નથી. હું આમ જ થોડો ચિંતિત હતો, તેથી હું તને સમય આપી શક્યો નહીં. આટલું કહીને તે હસવા લાગ્યો. ચિંતા ન કર, હવેથી આવું ક્યારેય નહીં થાય. તે પછી તેને મારી સંપૂર્ણ ધ્યાન રાખતો હતો અને ઘણા પ્રયાસ કરતો હતો જેથી હું ખુશ રહી શકું. હવે હું બધું સારું હતું. હું 3 મહિનાની ગર્ભવતી હતી. અનવર ખૂબ ખુશ હતો અને આ મારી ગેરસમજ હતી. હું રૂમમાં બેઠી કંઈક વિચારતી હતી જ્યારે મને એવા સમાચાર મળ્યા જેમાં મારી દુનિયા ખોવાઈ ગઈ. હું માની જ નહોતી શકતી કે જે સમાચાર મને મળ્યા છે તે સાચા છે. અનવરના કારનો અકસ્માત થયો હતો જેના કારણે તેને ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો હતો. હું લાંબા સમય સુધી આ આઘાતમાંથી બહાર ન આવી શક્ય. હકીકતમાં હું મરી જવાની હોય તેમ હતી. તે સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. હવે હું મારા પતિ વિના આ ઘરમાં રહેતી હતી. આમ જ સમય પસાર થવા લાગ્યો અને પછી મેં એક દીકરાને જન્મ આપ્યો. ફરી એકવાર હું ખૂબ રડી હતી કે આટલી મોટી ખુશી જેમાં મારો જીવન સાથી મારી સાથે નહોતો. હું ઘણા સમય સુધી આમ જ રડતી રહી. હું અંદરથી ખાલી થઈ ગઈ હતી. મને એવું લાગતું હતું કે હું ક્યારેય ઉઠી શકીશ નહીં, પણ મારે ઉઠવું પડ્યું કારણ કે મારે મારા પુત્ર માટે જીવવું હતું. મેં મારી જાત પર કાબૂ રાખ્યો અને હવે હું મારા ભાઈઓ સાથે રહેતી હતી. મારા દેવરે મને આ કહીને ઘરમાંથી કાઢી મૂકી કે હવે તારે આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. તમે ફરીથી બીજા લગ્ન કરી લો. એક દિવસ ભાભીએ જ્યારે તેને મને આ જ વાત કહી ત્યારે મેં તેને ઉદાસ નજરથી જોયું. હું ફરીથી લગ્ન કરવા માંગતી ન હતી. હું ફરીથી લગ્ન કરવા માંગતી નથી. મેં પીરા સાથે જવાબ આપ્યો કારણ કે મારા દિલમાં ફક્ત અનવર છે. તેની સિવાય બીજા કોઈ સાથે રહેવું એ મારા મગજમાં પણ નથી. મેં આટલું કહ્યું અને ભાભી ઊભા થયા. મને ભાભીઓ સાથે રહેતા ઘણો સમય વીતી ગયો હતો અને મારે ત્યાં રહેવું પણ નહોતું. કેટલીક ભાભીઓએ મને અહેસાસ કરાવ્યો કે હું તેમના માથે છું, જેના કારણે હું અલગ ઘરમાં રહેવા લાગી. આ જોઈને મારા ભાઈઓ ખૂબ જ ગુસ્સે થયા, પરંતુ મેં મારા આદર અને સ્વાભિમાનને મહત્વ આપ્યું. હું એકલી રહેતી હતી. હવે હું ખૂબ ઉદાસ રહેતી હતી. મેં મારી જાતને એકલી રહેવાની આદત પાડી દીધી હતી. મને ત્યાં રહેતા ઘણા વર્ષો વીતી ગયા. મારો પુત્ર હવે શાળાએ જવા લાગ્યો હતો. હું શાળામાં શિક્ષક હતી. મારા ભાઈઓ મારો ખર્ચ ઉઠાવવા તૈયાર હતા, પરંતુ ઈચ્છતી ન હતી કે મારો પુત્ર કોઈની દયા પર ઉછરે. તેથી મેં તેમને ના પાડી અને એક શાળામાં શિક્ષકની નોકરી લીધી. હું દરરોજ મારા પુત્ર તેની શાળાએ મૂકીને બીજી શાળામાં જતી જ્યાં હું શિક્ષક હતી. એક દિવસ હું મારા દીકરાને સ્કૂલેથી લઈને ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં મારી નજર કબ્રસ્તાન પર પડી. થોડીવાર હું ત્યાં ઊભી રહી. હું તેમ તો દરેક શુક્રવારે કબ્રસ્તાનમાં જતી હતી, પણ આજે હું નર્વસ અનુભવી રહી હતી. પછી હું કંઈ વિચાર્યા વિના અંદર ચાલી ગઈ અને મારા પતિના કબર પર હાથ ઊંચો કરીને અને ફાટીઓ પડવા લાગી. ત્યાં અચાનક કોઈએ મારા ખંભા પર હાથ મૂક્યો. મેં પાછળ ફરીને જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારો શ્વાસ થંભી ગયો હતો. મારો શ્વાસ અટકી ગયો હતો. મારા હૃદયના ધબકારા વધી ગયા હતા. તે કેવી રીતે શક્ય હતું કે જે વ્યક્તિ મારી સામે ઊભો હતો તે મારા પતિ હતા. હું બરફની જેમ સંપૂર્ણપણે થીજી ગઈ હતી. તેને જોઈને આ કેવી રીતે શક્ય હોય? હું મોં પર હાથ રાખીને ત્યાં જ ઊભી હતી જ્યારે મારા પુત્રએ મારો હાથ પકડીને મને પોતાની તરફ બોલાવી ત્યારે મને હોશ આવ્યો. જો તમે જીવતા છો તો પછી આ કબર કોની છે? હું ખૂબ જ હતાશ સ્થિતિમાં પૂછ્યું. મારા ડ્રાઈવરની તેના કહેવાથી મેં ચોંકીને તેની તરફ જોયું હતું. હું તને બધું કહીશ, પહેલાં તું શાંત થઈ જા. મને બેચેન જોઈને કહ્યું, મમ્મી ઘરે ચાલો ને. મારો પુત્ર મારો હાથ પકડીને સતત આમ જ કહી રહ્યો હતો. મેં કહ્યું, અનવર, આ આપણો દીકરો છે. અનવરે ખુશ થઈને તેને ઉપાડી લીધો અને છાતીએ લગાવીને તેને ચુંબન કરવા લાગ્યો. તે એને પ્રેમ કરતો હતો અને હું જોઈ રહી હતી.
આ તે વ્યક્તિ હતો જેના પ્રેમ માટે મારો પુત્ર આટલા વર્ષોથી તડપતો હતો. મારા આંસુ બંધ નહોતા થતા. મારી સાથે આટલો મોટો દગો થયો હતો. અમીના, તું મારી સાથે ચાલ. તે મારો હાથ પકડીને મને તેના ઘરે લઈ ગયો. તેને મને તેની સામે બેસાડી અને પોતે નીચે બેસી ગયો. કેમ છો અમીના? તેને આટલું પૂછવાથી મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ તમે મને પૂછો છો? અમીના, હું એક છોકરીને પ્રેમ કરતો હતો. તે પણ મને ઈચ્છતી હતી. અમે બંને કોલેજથી એકબીજાને ઓળખતા હતા. તે હંમેશા મારા મગજમાં હતી. હું તેને એક ક્ષણ માટે પણ ભૂલી શક્યો નહીં. કોલેજના છેલ્લા દિવસોમાં મેં તેને મારો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેને ખુશીથી મારો પ્રેમ સ્વીકાર્યો. મેં વચન આપ્યું હતું કે હું તેની સાથે લગ્ન કરીશ. પણ જ્યારે તારા ભાઈઓએ મને દબાણ કર્યું ત્યારે મેં તરત ના પાડી દીધી અને પછી તારી તબિયત બગડવા લાગી. તે સમયે તારા ભાઈઓએ મારી સામે હાથ જોડીને કહ્યું કે હું તારી સાથે લગ્ન કરું. તે તારાથી ખૂબ જ પ્રેમ કરે છે. તે તને પીડામાં જોઈ શકતા ન હતા. એ પછી મમ્મીએ પણ મને ઘણું સમજાવ્યું. અંતે તેમને તેમના જીવની કસમ આપી. તે સમયે હું એટલો લાચાર હતો. તે ફક્ત હું જ જાણતો હતો. મને તારી સાથે વાત કરવાનું મન થતું, પરંતુ મને ડર હતો કે તું તારી જાતને કંઈક કરી નાખીશ. આ ડરના કારણે જ મેં તારી સાથે લગ્ન કર્યા હતા. પણ હું તને મારા પોતાની તરીકે ક્યારેય સ્વીકારી ન શક્યો. તે છોકરી જે મને પસંદ હતી તે મારા પર ગુસ્સે થઈ ગઈ. તેના કારણે મેં તારા પર ધ્યાન ન આપ્યું અને તું બધું સમજી ગઈ હતી. જે રાત્રે તે મને કહ્યું હતું કે મારું નજરઅંદાજ કરું એ તને ખરાબ લાગે છે, મને એક ખુશી મહેસૂસ થઈ. મેં મારા પ્રેમને ભૂલીને તારી સાથે જીવન શરૂ કરવાનું વિચાર્યું. તેથી હું તને સમય આપવા લાગ્યો. હું તારી સાથે ખૂબ ખુશ હતો. પછી એક દિવસ સમય બદલાઈ ગયો અને તે છોકરી મારી સામે આવી. તેને રડતી જોઈને મને ખૂબ જ આઘાત લાગ્યો. તેને મને તેની સાથે લગ્ન કરવા કહ્યું. અમીના, મારા પર વિશ્વાસ કર. હું તે સમયે તારા વિશે વિચારતો હતો, પરંતુ તે છોકરીના ઘણા આંસુ જોયા પછી હું મજબૂર થયો અને તેની વાત પર સંમત થયો. અને તે પછી મારા મગજમાં એક જ વાત રહી. મને સતત ચિંતા હતી કે મારે શું કરવું જોઈએ જેથી તને ચિંતા ન થાય. પછી મેં વિચાર્યું કે જીવનભર દર્દ આપવા કરતાં થોડા દિવસ દર્દ આપવાનું સારું રહેશે. તેથી મેં મારા મૃત્યુનું નાટક કર્યું. તે અકસ્માત એક હાદસો હતો, પણ મારા મનમાં દ્વારા મેં આ હાદસાને મારો અકસ્માત સાબિત કર્યો અને મારા દિલને શાંતિ મળી કે બધાને મારા મૃત્યુની ખાતરી થઈ ગઈ છે. મેં તે છોકરી સાથે લગ્ન કર્યા, પરંતુ તેને આ ખબરથી અજાણ રાખી હતી. થોડા દિવસો ખૂબ સારા પસાર થયા, પણ જ્યારે તેને ખબર પડી કે હું બધું છોડીને તેની પાસે આવ્યો છું, તો તે મારી સાથે દરેક બાબતે ઝઘડો કરતી. હું તેનો ગુસ્સો સમજી શક્યો નહીં, પણ હું ચૂપ રહીને મારું પોતાનું ઘર બચાવવા માંગતો હતો. પરંતુ કદાચ આ શક્ય ન હતું. તેથી તે ઝડપથી મારી સાથે દગો કરીને ચાલી ગઈ અને હું ખાલી હાથે રહી ગયો. ત્યારે મને સમજાણું કે મેં મારી વસતી દુનિયાનો નાશ કર્યો છે. હું પછી ઘરે પાછો આવ્યો ત્યારે તું ઘરે નહોતી. હું મારો દેખાવ બદલીને વૃદ્ધના વેશમાં તારા ભાઈના ઘરે ગયો હતો. ત્યાંથી પણ મને ખબર પડી કે તું ત્યાં નથી અને હું નિરાશ થઈને પાછો ચાલ્યો ગયો. અને પછી જ્યારે હું કબ્રસ્તાનમાં ગયો ત્યારે મને ખબર પડી કે તું ત્યાં આવે છે. તેથી જ હું તને મળવા દરરોજ અહીં આવતો હતો, પણ રોજ ત્યાં બેસીને જ રાત થઈ જાય. આજે જ્યારે મેં તને ત્યાં જોઈ ત્યારે મારી ખુશીનો પાર ન રહ્યો. અમીના, મને માફ કરી દે. મેં તને ખૂબ જ રડાવી છે. મને ખબર જ ન હતી કે તું આવી રીતે એકલી રહીશ. મેં વિચાર્યું હતું કે તું તારા ઘરે ચાલી જઈશ, પણ તું ત્યાં ન ગઈ. તે મારી સામે બેઠો અને મને કહી રહ્યો હતો અને મને આશ્ચર્ય થયું કે મેં આવા વ્યક્તિથી પ્રેમ કર્યો. તેને તેના મૃત્યુનું નાટક કર્યું. તેને મને તેના પ્રેમ માટે એકલી છોડી દીધી. મને શરમ આવી કે મારી જીદના કારણે મારા ભાઈઓએ આ માણસની સામે હાથ જોડી દીધા. મારા આંસુ રોકાતા ન હતા. મારું દિલ
દર્દથી ફાટી જવાનું હતું. આજે મને સમજાયું કે માં મને કેમ સમજાવતી હતી કે મારે આ જીદના કારણે મોટું નુકસાન ભોગવવું પડશે. મારું આ પરિણામ માં જોઈ શકતી ન હતી, કારણ કે મારા દુઃખના લીધે માતાનું અવસાન થઈ ગયું હતું. મારા પતિ મારી પાસે માફી માંગતા હતા, પણ હું તેને કેવી રીતે માફ કરી શકું? તેને મને એકલી રાખી દીધી હતી. ત્યારે જ્યારે મને તેની સૌથી વધુ જરૂર હતી, હું આ વાત ક્યારેય ભૂલી શકતી ન હતી. હું પણ એ જ વિચારતી હતી. જ્યારે તેને મને હલાવીને પૂછ્યું કે તે ફરીથી લગ્ન કેમ ન કર્યા, તે મને શું પૂછી રહ્યો હતો? આ પ્રેમને કારણે જ મેં મારો પરિવાર છોડી દીધો હતો કે તે જ પ્રેમના લીધે મેં ફરીથી લગ્ન કર્યા ન હતા? મેં મારા આંસુ સાફ કર્યા અને ઊભી થઈ. મહેરબાની કરીને મને માફ કરી દે અમીના, તે હાથ જોડીને કહી રહ્યો હતો. હું તમને ક્યારેય માફ નહીં કરી શકું. અનવર, જો એ છોકરીએ તમને દગો ન આપ્યો હોત તો તમે ક્યારેય પાછા ન આવ્યા હોત. મેં ઉદાસી સાથે કહ્યું. તે તો બસ મારી સંપત્તિના લીધે મારી સાથે હતી, પરંતુ અમીના, તું મારો સાચો પ્રેમ છો. તે કેટલા આત્મવિશ્વાસથી કહેતો હતો કે હું પ્રેમ છું. મને મારી જાત પર હસી આવી રહી હતી, પણ એ વખતે હું હસી ન શકી, ન તો રડી શકતી હતી. તે પછી તે 2 મહિના સુધી મારી પાસે માફી માંગતો રહ્યો, અને પછી આખરે મેં માફ કરી દીધો. અને હવે હું શું કરતી? હું પોતે ખૂબ એકલી હતી. તેને માફ કરવો મારા માટે મજબૂરી બની ગઈ હતી. મારા ભાઈઓ અનવર પર ખૂબ ગુસ્સે હતા, પરંતુ તેને મારી ખાતર માફ કરી દીધો. એ ઈચ્છતા હતા કે હું મારી જાતને અનવર જેવા કપટી વ્યક્તિથી અલગ કરું, પરંતુ હું નહોતી ઈચ્છતી કે મારો પુત્ર ફરીથી અનાથ થઈ જાય. તેથી મેં મારા અહંકારને બાજુએ રાખ્યો. આ હાદસો મારા માટે ખૂબ જ ખરાબ હતો. જીવનના 10 વર્ષ મારા આમ જ વીતી ગયા હતા, અને હું તે ભૂલી શકતી ન હતી. મારી એક જીદે મને કેટલી દુઃખી કરી હતી. તેથી મિત્રો, જીવનમાં જે તમારું છે તે તમને મળશે. જીદ વિના પણ અને જીદથી મળેલ માણસ આપણી શાંતિ છીનવી શકે છે અને આપણને દગો પણ આપી શકે છે. તમે શું વિચારો છો? તમને શું લાગે છે? શું મેં મારા પતિને માફ કરીને સાચું કર્યું કે મારે તેને માફ ન કરવા જોઈએ? મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. અને મારી સ્ટોરીને લાઈક શેર કરી નાખજો. અને તમે મારી ચેનલ પર નવા છો તો મહેરબાની કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.